हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है। तो चलो मित्रों, आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशुं। तो जो मित्रों, आज मैथ्सनी अंदर भूमिति जोईशुं। भूमितिनी अंदर आपने पहलो भाग जोई गया है, आज बीजो भाग। बरोबर, भूमिति एटले जियोमेट्रिक। बरोबर, तो आपने कालथी स्टार्ट कर दीधुं छे। तो आज बीजो भाग जोईशुं, एनी अंदर रकम जोईशुं। काटकोण त्रिकोणमां एक खूणो काटकोण होय छे, જ્યારે બાકીના બંને ખૂણો કેવા હોય છે, તો એના માટે આપણે એક આકૃતિ દોરીશું। બરાબર, આ કાટકોણ છે। બરાબર, કાટકોણમાં એક કાટકોણ હોય છે, આ 90 અંશનો ખૂણ હોય છે। તો આ બે ખૂણા કેવા હોય છે? હંમેશા નાના હોય છે, એટલે કે એને શું કહેવાશે? લઘુકોણ। શું કહેવાશે? લઘુકોણ। તો આપનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, લઘુકોણ। બરાબર, અહીંયા 90 અંશનો ખૂણો હશે, તો અહીંયા 30 હશે કાં તો 45 હશે। બરાબર, એ રીતના હશે, એટલે આ બંને ખૂણા કેવા? લઘુકોણ હશે। બરાબર, તો ચાલો એ જ રીતના બીજો જોઈએ। ક્વેશ્ચન નંબર 2, 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે। તો 3 અસમરેખ બિંદુઓ દ્વારા, એટલે જો મિત્રો આ રીતના 3 અસમરેખ બિંદુઓ, તો શું થશે? ત્રિકોણ રચાશે। બરાબર, આ એક બિંદુ અને આ બિંદુ। બરાબર, ત્રણે અસમરેખ બિંદુઓ નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ત્રિકોણ કહેવાશે। એટલે ઓપ્શન નંબર બી શું કહેવાશે? 3 અસમરેખ, તો અહીંયા ત્રિકોણ કહેવાશે। બરાબર, ચાલો આગળ વધીએ। તો ચાલો મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું। એની અંદર શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? તો જો મિત્રો, આ જે વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે કેન્દ્ર બિંદુ છે, ત્યાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? તો વ્યાસ કહેવાય છે। શું કહેવાય છે મિત્રો? વ્યાસ। ક્વેશ્ચન 4, ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડોને ખાલી જગ્યા કહે છે। જો આ ચતુષ્કોણ છે, બરોબર મિત્રો, આ ચતુષ્કોણના ચારે બાજુ જોડતા શિરોબિંદુ, એટલે આને વિકર્ણ કહેવાશે। શું કહેવાશે મિત્રો? વિકર્ણ। આ પણ વિકર્ણ કહેવાશે। તો વિકર્ણ, બરોબર। ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડોને શું કહેવાય છે? વિકર્ણ। પરીક્ષામાં આ રીતના પૂછાયેલા છે, હા મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો। તો ચાલો મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું। વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે। બરોબર, ઓપ્શન નંબર એ કેન્દ્ર, બી ત્રિજ્યા, 3C જીવા કે સ્પર્શક। બરાબર, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને, જો મિત્રો આ વર્તુળ છે, બરોબર, અહીં આ રીતના બે બિંદુને જોડતા રેખાખંડ, એટલે આને જીવા કહેવાય છે। શું કહેવાય છે? જીવા। તો ઓપ્શન નંબર આપનો શું છે? સી, જીવા કહેવાશે। તો ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6 જોઈશું। ત્રિકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? ઓપ્શન નંબર એ 720, ઓપ્શન નંબર બી 540, ઓપ્શન નંબર સી 180, ઓપ્શન નંબર ડી 360। તો ત્રિકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો, આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે। બરોબર, તો ઓપ્શન નંબર એ કેટલા? 720 થશે। કેટલા? 720। તો ચાલો મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું। એની અંદર શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહે છે। તો જો મિત્રો, કાટકોણ ત્રિકોણ વિશે આપણે ઘણી વખત જોઈ ગયા છે। બરાબર, આને શું કહેવાશે? કાટકોણ ત્રિકોણ। બરાબર, હવે આની બે બાજુઓ નાની હોય છે, આ બાજુ મોટી હોય છે, એને શું કહેવાય છે? કર્ણ કહીએ છીએ આપણે। શું કહીએ છીએ? કર્ણ। તો એ, બી અને સી, એસી કર્ણ છે। એસી શું છે? કર્ણ, સૌથી મોટી બાજુ। તો આપને ઓપ્શન નંબર શું આપ્યો? ત્રિજ્યા, વેદ, કર્ણ કે વિકર્ણ? તો ઓપ્શન નંબર સી આપનો સાચો છે। શું લખીશું? કર્ણ। બરોબર,
ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર 8, એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? જો મિત્ર આ એક બિંદુ છે, બરોબર, આ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો અહીંયા ઓપ્શનમાં અસંખ્ય કીધું છે, ઓપ્શન નંબર બી 1, ઓપ્શન નંબર સી માત્ર 2 જ, કે ઓપ્શન નંબર ડી 10. જો મિત્રો આ બિંદુ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? જો મિત્રો આ બાજુ પણ જઈ શકે, આ બાજુ, કોઈ પણ બાજુ રેખાઓ પસાર થઈ શકે છે એક બિંદુમાંથી, એટલે કે અસંખ્ય. અહીંયા શું? અસંખ્ય જવાબ આપનો સાચો હશે. ઓપ્શન નંબર એ સાચો છે. એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો અસંખ્ય પસાર થઈ શકે છે, બરોબર. તો ચાલો મિત્રો આગળ વધીશું. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈશું. શું કહે છે? સમતલને કેટલા પરિમાણ હોય છે? સમતલને પરિમાણ અને પરિણામ અલગ છે, બરોબર. માપ, આ માપનો એક શબ્દ છે પરિમાણ, બરોબર. તો જો મિત્રો સમતલને કેટલા પરિમાણ હોય છે? તો 2 હોય છે, બરોબર. 2 પરિમાણ હોય છે સમતલને. એ જ રીતના ક્વેશ્ચન નંબર 10 જોઈશું. 4 ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય છે? 4 ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય છે? તો ક્વેશ્ચન નંબર ડી 6, બરાબર. આ આપનો આન્સર. તો ચાલો મિત્રો આપણે જીઓમેટ્રિકનો 2 ભાગ જોઈ ગયા. એક અગાઉ પહેલો ભાગ જોઈ ગયા, આજે બીજો અને કાલે ત્રીજો જોઈશું, બરોબર. અને મોસ્ટ આઈએમપી જે દાખલા છે એ જ આપણે જોઈશું, બરોબર. તો ચાલો મિત્રો આપણે આજે આ વિભાગ પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટમાં, બરોબર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો, કેમ કે આવા જીઓમેટ્રિક જેવા વિભાગમાંથી મોસ્ટ આઈએમપી ઘણા ઓછા પ્રશ્નો જોવા મળે છે, બરોબર. તો તમારા માટે હું આ દરરોજ લઈને આવીશ 10 ક્વેશ્ચન. તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.